શાયદ હું જે બોલીશ એ તમારી જ વાતો હોઈ શકે, અને છતાં પણ તમને લાગે કે અમારે પણ કંઈક પૂછવું છે, તો જરૂરથી આપ પોતાનો હેન્ડ રેઇઝ કરી શકો છો. સૌથી પહેલો ક્વેશ્ચન આપણે સુયોગીનબેનને પૂછી લઈએ. 3 ગ્રહસ્થ છે ને વચ્ચે એક ભગવા કપડામાં શોભાયમાન છે. સુયોગીનબેન કે જેઓ આપે ખૂબ સરસ વર્ષો પહેલાં સિવિલ એન્જિનિયરિંગનો સ્ટડી કર્યો સુયોગીનબેન, ત્યાર પછી આપને ભગવાન ભજવાનો વિચાર શાને લઈને આવ્યો? સાચી જ વાત છે ને, આપણને બધાને વિચાર નથી આવ્યો, એમને વિચાર આવ્યો. ભગવાન ભજવા, ઓરેન્જ કપડાં પહેરવા એ કોઈ નાની સૂની વાત નથી. આપણને કોઈ ડિગ્રી મળી જાય પછી ભગવાન ભજવાનો વિચાર ન આવે, પણ સિવિલ એન્જિનિયર એ જમાનામાં થયેલા છે, તો આપણી જેમ એ યુથ લાઈફમાંથી પસાર પણ થયા છે. તો આપણે એમને પૂછીએ કે આપને ભગવાન ભજવાનો વિચાર શાને લઈને આવ્યો? સહજાનંદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, પરમ પૂજ્ય સુહૃદની જય જય જય. ભણતા હતા ત્યારે જ ટ્રાન્સફોર્મેશનનો મહારાજે કૃપા કરી. ટ્રાન્સફોર્મેશન ઓલવેઝ કમ્સ ઇન સેકન્ડ્સ, ઇન માઇક્રો સેકન્ડ્સ. એમાં કલાકો કે જિંદગી નથી નીકળતી, પણ ઇટ કમ્સ ઇન સેકન્ડ્સ. હરિધામ આવવાનું મને પણ નહોતું ગમતું, પણ 84માં સ્વામીજીની સુવર્ણ જયંતિ ઉજવાઈ, ત્યાં સેવા કરવા અમે બધા ગયા હતા. અને ત્યારે પહેલી વાર 25 બહેનો, પ્રેમબેન સાથે 24 બહેનોએ દીક્ષા લીધેલી ભગવા કપડાની. શોભાયાત્રા નીકળેલી સાંજે, અને અમે સેવા કરતાં કરતાં ફર્સ્ટ ફ્લોર પર, એ રોડ ઉપર જે મકાન હતા એના ફર્સ્ટ ફ્લોર પર અમે ચડીને શોભાયાત્રાના દર્શન કરવા માટે અમે દોડીને ગયા. એ દર્શન કરતાં કરતાં જ્યારે પ્રેમબેનનું નજીક આવ્યા, અમારા બિલ્ડિંગમાં જ્યાં ઊભા હતા ત્યાંથી નજીક આવ્યા, એટલે મને તરત એક વિચાર આવ્યો. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું, મને કંઈ ખબર પણ નથી. મને સત્સંગ શું, સ્વામિનારાયણ સંપ્રદાય શું, વાતો શું, વચનામૃત શું, કશું નહોતું ખબર. હા, ચોક્કસ સ્વામીજીના કુળમાં પહેલેથી જન્મ થયેલો, સ્વામીજીના સગ્ગા બેન, એમના દીકરી તરીકે સ્વામીજીએ કૃપાપાત્ર બનાવ્યા. એટલે સ્વામીજી ગમતા હતા બહુ જ. અને નાનપણથી એક વસ્તુ શીખવાડેલી કે સ્વામીજી જે કંઈ આજ્ઞા કરે એ હંમેશા પાળવાની, થાય કે ના થાય, પણ રુચિ હંમેશા એવી રાખવાની કે આજ્ઞા પાળવી છે. પછી જ્યારે પ્રેમબેન શોભાયાત્રામાં ચાલતા હતા અને મને સંકલ્પ ઉઠ્યો બેનને જોઈને કે બેન કેટલા રૂપાળા લાગે છે, અને પછી એવો વિચાર આવ્યો કે મને પણ આવા ભગવા કપડાં પહેરવાના મળે તો. ખબર નથી કે કેવી રીતે મળશે, કે કોણ આપશે, કે કેવી રીતે, કશું જ ખબર નથી. પણ એક વિચાર પાસ થયો કે કદાચ ભગવા કપડાં ના મળે પહેરવાના, તો હું જ્યાં પણ જઈશ તો પહેલું કપડું મારું ભગવું હું મારી બેગમાં મૂકીશ, અને પછી જ હું કોઈ કપડાં એની ઉપર મૂકીશ. આ ટ્રાન્સફોર્મેશન એ વખતે સ્વામીજીએ કર્યું હશે મને ખબર નથી, પણ જે વખતે વિચાર આવ્યો એ જ સમયે પ્રેમબેને મારી સામું જોયું નીચેથી. હું ફર્સ્ટ ફ્લોર પર હતી, બેન રોડ પર ચાલતા હતા અને મારી સામું એમને જોયું. મારીને એમની આંખ મળી, અને મને યાદ છે કે એક જ વીકમાં સ્વામીજીનો પત્ર આવ્યો હતો મારી ઉપર કે વાતો ને વચનામૃત મોઢે કરવાના, આપણે સાધુ થવું છે. આ એમની કૃપાને આધીન મહારાજે અહીં લઈ આવ્યા, બેસાડ્યા અમને. અને ખરેખર આજે સ્વામીજીને ને પ્રેમબેનને તો શું કહીએ, એમ કેટલી વાતો છે એવી કે જેના પગલે પગલે ચાલીને અમે આજે આટલી સાધના કરી શક્યા છે. બાકી અમારી કોઈ તાકાત નથી કે અમે કોઈ સાધના કરી શકીએ. સ્વામીજી આપણને સૌને એમના માર્ગે ચાલવા માટે બળ આપે, એ જ પ્રાર્થના. ખૂબ જ સરસ આન્સર આપ્યો શિવગીનબેને કે ટ્રાન્સફોર્મેશન માટે કલાકોની જરૂર નથી, સેકન્ડ, માઇક્રો સેકન્ડમાં પણ આપણું ટ્રાન્સફોર્મેશન થઈ શકે, અને એના માટે જ આપણે આ યુવતી શિબિરમાં પધાર્યા છીએ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ટુ
किरण मैम। किरण मैम, आप एजुकेशन फील्ड से जुड़े हुए हो, तो हम भी स्टडी करते हैं स्कूल और कॉलेज में। तो आप हमें बताइए कि स्टडी में फोकस होना हो, कैरियर में गोल अच्छी तरह से बनाना हो, एक्सेलेंट स्टडी करना हो, तो हमें 2-4 बात ऐसी कैसी पकड़ लेनी चाहिए कि जिसकी वजह से हम अच्छी तरह से स्टडी कर पाए। और स्वामी जी को अच्छे से स्टडी करना ऑलवेज सेज, ऑलवेज ए, नो बी, A+, A++। तो आप बताइए कि अगर हमें फोकस होना हो तो कैसे फोकस होना चाहिए? फोकस होना है, ये सबसे ज़्यादा ज़रूरी है। सबसे पहला बात जो दीदी ने कहा कि हमें कुछ फोकस होना है या हमें अचीव करना है, तो सबसे पहली बात यह है कि हमने डिसाइड किया कि हमें फोकस होना है। वो जो तय करना होता है ना, वो सबसे ज़्यादा ज़रूरी पार्ट होता है। एक बार हमने सेट कर लिया या हमने एक गोल बनाया फॉर एग्जाम्पल, तो उस गोल के बाद मैं आपको सिंपल ब्रेकअप करके बताती हूँ कि उसको स्मार्ट एक वर्ड है जो हम सब जानते हैं। स्मार्ट को अगर गोल के टर्म्स में अगर हम देखें तो मैं ब्रेकअप करना चाहूँगी कि जब भी हम कुछ भी अचीव करना चाहते हैं, छोटा बड़ा, गवर्नमेंट उसमें किसी भी में, इवन अपने स्पिरिचुअल जर्नी में भी, तो हमें एक गोल बनाना होता है। तो गोल को कैसे बनाएंगे? सबसे पहले हम स्मार्ट वर्ड को ब्रेकअप करते हैं। स्मार्ट यानी एस मीन्स स्पेसिफिक, मीन्स मेरा गोल क्या है वो मैं तय करूं। सो फिक्स हुआ स्पेसिफिक। अच्छा, तो स्पेसिफिक मैंने गोल बना लिया कि मेरा एक फिक्स्ड गोल है। नेक्स्ट वर्ड स्मार्ट का क्या होगा? एम क्या है? मेजरेबल। मेजरेबल मीन्स एक ऐसा गोल हम बनाए जिसको हम खुद मेजर कर पाए कि हम कहाँ पहुंचे, कितने दूर तक पहुंचे, कितना कर पाए, कितना बाकी है, वो और लोग असेस कर पाए कि ना कर पाए, पर हम जरूर कर पाए। अचीवेबल, एक ऐसा गोल सेट करें जो हम अपने लायकियत के अनुसार या हम अपनी सोच के अनुसार, और उस गोल को हम अचीव कर सके। सो गोल हमारा स्पेसिफिक होना चाहिए, मेजरेबल होना चाहिए, अचीवेबल होना चाहिए। आर मीन्स रियलिस्टिक होना चाहिए। वेरी गुड, रियलिस्टिक होना चाहिए, क्योंकि आज अगर मैं ये गोल बना लूं कि कुछ ऐसा गोल बना लूं जो कि अचीवेबल नहीं है, मीन्स फॉर एग्जाम्पल इफ आई वॉन्ट टू ट्रैवल टू द मून टुमारो, ऐसा कोई गोल रखूं तो वो नहीं अचीवेबल है। लेकिन हाँ, मैं ये सोचूं कि मैं कुछ साल बाद नासा ज्वाइन करूं, मैं पढ़ाई करूं, एस्ट्रोनॉटिकल इंजीनियरिंग करूं, फिर मैं एस्ट्रोनॉट बनूं, फिर जाऊं, तो वैसे एक गोल सेट कर सकते हैं। सो गोल रियलिस्टिक भी होना चाहिए, और लास्ट टाइम बाउंड होना चाहिए। तो देयरफॉर आपके क्वेश्चन को सम करते हुए मैं ये कहना चाहूँगी कि जब भी हम किसी भी चीज़ पे फोकस करना चाहते हैं या अपनी अचीवमेंट करना चाहते हैं, तो हमें एक गोल सेट करना चाहिए। जब हम गोल सेट करना चाहते हैं तो उस गोल को हम स्मार्ट वर्ड के हिसाब से और अपनी कैपेबिलिटी के अनुसार भी स्मार्टली सेट करना चाहिए हमें। जब हम स्मार्ट गोल सेट करते हैं कि जो हम अपने हिसाब से कर रहे हैं, और उसके छोटे छोटे स्टेप लेके हम इसको अचीव कर सकते हैं। लास्ट बट नॉट द लीस्ट, जो आपके स्मार्ट वर्ड में नहीं आता है, वो 2 P है, P², पेशेंस और परसिवेरेंस। पेशेंस मीन्स जो गोल बनाया है उसके प्रति धैर्य रख के हर छोटे छोटे बेबी स्टेप लेके उसकी तरफ बढ़ते रहना, धैर्य नहीं छोड़ना, मन में दृढ़ संकल्प है तो वो पूरा होने वाला ही है। और तो पेशेंस और परसिवेरेंस, क्योंकि हम उसको फॉलो अप करते रहे। थोड़े दिन में नहीं हुआ तो छोड़ दिया, नहीं हो रहा है, मुझसे नहीं होगा। सब कुछ होता है, सब कुछ कर सकते हैं। तय करने की ज़रूरत है और अच्छे मार्गदर्शक की ज़रूरत है। बहुत बहुत धन्यवाद मैम, आपने हमें स्मार्ट बना दिया। स्मार्ट बनना है तो लेकिन हमें बाह्य लुक, यानी मेरा जो फिजिकल लुक है वो हमें बहुत अच्छी तरह से संवारना अच्छा लगता है। तो नाउ नेक्स्ट क्वेश्चन टू डॉक्टर चैताली मैम, कि ब्यूटी की परिभाषा क्या होती है? ब्यूटी की परिभाषा क्या होती है?
और साथ में ये भी बताइए कि आपकी हॉस्पिटल, आप सिनर्जी हॉस्पिटल से जुड़े हुए हैं, आप स्टर्लिंग हॉस्पिटल से जुड़े हुए हैं, तो आपके पास कौन कौन से लोग आते हैं ज़्यादा, किस प्रकार की यूथ या फिर लेडी, आपके पास कौन कौन से लोग आते हैं और आप क्या उनको समाधान देते हैं या क्या ट्रीटमेंट देते हो? જય સ્વામિનારાયણ દીદી. જો કે ક્વેશ્ચન સાંભળીને જ બધાને હસવું આવી ગયું, એક મજા આવી સરસ ગઈ મજાનું સ્માઇલ આવી ગયું કે ડેફિનેશન ઓફ બ્યુટી. હવે આપણે આ સિનેરિયોમાં આપણે પ્રેક્ટિકલી એક વસ્તુ જોઈએ. આપણી સામે 2 પર્સન ઊભા છે, રાધર દેન 2 લેડી ઊભા છે. આપ જ કહેશો મને કે ડેફિનેશન ઓફ બ્યુટી શું છે. એક લેડી એકદમ બ્યુટીફુલ છે, એકદમ ફેર સ્કિન છે, કાંઈ સ્પોટ નથી, કશું જ નથી, બટ શી ઇઝ નોટ ડ્રેસ્ડ અપ પ્રોપરલી. ડ્રેસ્ડ અપ પ્રોપરલી એટલે ડ્રેસિંગ શું હોવું જોઈએ આપણને બધાને ખ્યાલ છે. અને જ્યારે બોલે છે ત્યારે થોડુંક અણછાજ્યું વર્તન કહીએ, ઉદ્ધતાઈ છે એમના વર્તનમાં, એક ચાઇલ્ડિશ બિહેવિયર આપણે જે કહીએ કે ક્યાં માન આપવું નથી ખબર પડતી. બીજી બાજુ એક બીજા લેડી ઊભા છે કે જે લુકમાં આપણે જે બાહ્ય રીતે કહીએ કે ઓકે છે, નોટ સો ગુડ લુકિંગ, ફીચર્સ સારા નથી, બટ હા એક બહુ સરસ સ્માઇલ છે એમના ફેસ ઉપર, એકદમ પ્રેમાળ સ્વભાવ છે, શાંતિથી બધાને સાંભળે છે, શાંતિથી જવાબ આપે છે. તો હવે આપણે બ્યુટીને ડિફાઇન કરીએ તો હુ ઇઝ બ્યુટીફુલ? કોણ? પર્સન 1 કે પર્સન 2? સેકન્ડ પર્સન. યસ. સો બ્યુટી ડિફાઇન થઈ ગઈ. આપણે કેવા બ્યુટીફુલ બનવું છે? ગુડ એટીટ્યૂડવાળા. ગુડ એટીટ્યૂડવાળા. એક્ઝેક્ટલી. સો બ્યુટી એ ખાલી બાહ્ય રૂપ નથી, બ્યુટી એઝ અ પર્સન આપણે બ્યુટીફુલ બનવાનું છે. ખાલી સ્કિનનો કલર, ખાલી સ્કિનના ટેક્સચર, ખાલી સ્કિનના લુકથી આપણે જે અત્યારનું યુથ જે પાછળ પડ્યું છે કે નહીં એક્સટર્નલી બ્યુટીફુલ થઈ જાઓ એટલે તમે બ્યુટીફુલ છો એટલે તમારી પાસે બધું સારું સારું આવવાનું છે. ઇટ ઇઝ નોટ બ્યુટી. સૌથી પહેલાં આપણે આ ડેફિનેશન બદલવાની છે, બાકી બધું આપોઆપ બદલાઈ જશે. અને वेरी गुड मैम. यस. आपके पास कौन कौन लोग ज्यादा आते हैं? हाँ. आप लोग ही आंसर दे दीजिए ना. Yes. As being more in cosmetic practice and dermatosurgery, કે મારી પાસે કોસ્મેટિક સર્જરીઝ ને એના માટે આવે, એટલે જે એજ ગ્રુપ હું કહું છું એ ટીનેજર્સથી મિડલ એજ એટલે કે 15 વર્ષથી ચાલુ થાય તો 30-35 સુધીના વધારે આવે. અને બધાના એક એઝ અ ડૉક્ટર એક બર્ડ વ્યૂ મારો એવો છે કે બધાને ક્યાંકનું ક્યાંક હવે, એટલે ખાસ કરીને અત્યારના ટાઈમમાં આપણે કેમ કહીએ કે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી દીધી, આજે મેં સરસ હું તૈયાર થઈ છું, આજે પહેલી પોસ્ટ મૂકી દઉં. સો બધા એ જોતા રહે છે, એટલે એનાથી એક ટાઈપનું એક કમ્પેરેટિવ વ્યૂ આવતો જાય છે કે પોતાએ જેટલા છે એના કરતાં એમ છે ના મારા કરતાં વધારે બ્યુટીફુલ છે, આ વધારે છે. સો એક ટાઈપનું ડિસસેટિસ્ફેક્શન છે આ એજ ગ્રુપમાં, જેને એક સાયકોલોજીમાં એક ટર્મિનોલોજી કે એક ડિસીઝ પણ કહી શકાય કે બોડી ડિસ્મોર્ફિયા સિન્ડ્રોમ, કે તમને મારા જે ભગવાને જે આપેલું છે એનાથી તમે ખુશ નથી. ઓકે. સો આ મેન્ટાલિટીના લીધે મારી પાસે જે પેશન્ટ્સ આવે છે એ વધારે છે, જ્યારે અમને કહેવું પડે છે કે તમારે આની જરૂર છે, આની જરૂર નથી, બી યોર સેલ્ફ. હા, ડિસીઝ ના હોવો જોઈએ, તમારી સ્કિન ક્લિયર હોવી જોઈએ, દેટ ઇઝ ફાઇન, બટ બી યોર સેલ્ફ. એક આ આવી જશે તોય અડધા પ્રશ્નો સોલ્વ છે. थैंक यू मैम. नाउ नेक्स्ट क्वेश्चन टू जूली खोलिया जो एडवोकेट है. जूली मैम, आप ये बताइए कि आपके पास जो कोई प्रॉब्लम्स आते हैं वो कौन कौन प्रकार के होते हैं और किस उम्र की बहन लोग या जेंट्स पर्सन आपके पास आते हैं? જય સ્વામિનારાયણ. મારી પાસે જે આવે છે ક્લાયન્ટ એ બધા મોટા ભાગે કે હોય છે 15 વર્ષથી શરૂ થાય ટીનેજમાં. જેમ કીધું મેં કે ભાઈ અત્યારે દેખાદેખી જે છે કે આની પાસે આટલી સરસ લાગે છે તો મારે આ રીતે કરવું, એવી જ રીતે અત્યારના કલ્ચર પ્રમાણે આની પાસે ફ્રેન્ડ છે તો મારે બી ફ્રેન્ડ હોવો જોઈએ. અને એ એજ એવી છે કે જ્યાં તમે ભૂલો કરો છો. 15 વર્ષથી શરૂ કરો અને 35 વર્ષ સુધી આવે છે. મેરિડ પર્સન, ઇવન મેરિડ પર્સન જે હોય છે ને એ લોકોને બી આવું થતું હોય છે કે આ જે રીતે વાત કરી કે એક બ્યુટી હોય છે, બહુ સરસ હોય છે, પણ જીભમાં મીઠાશ નથી, રાઈટ?
એટલે શું થાય છે કે જે બહારની બ્યુટી છે એ થોડા દિવસ ગમશે, અંદરની બ્યુટી તો તમને કાયમ જ ગમવાની. એટલે માણસ બીજેથી એટ્રેક્ટ થાય છે. એટલે મોટા ભાગે જે મેટ્રિમોનિયલ અત્યારે જે પ્રોબ્લેમ આવે છે ને એ આ રીતના આવે છે મારી પાસે, કે જે ટીન એજમાં હોય છે એમને ફ્રેન્ડ્સ છે, ઓને ફ્રેન્ડ્સ છે, મારે નથી, એટલે એને કરીને જાય છે અને પછી ભૂલો Breakup કરે થાય છે. પછી આવે જી છે. જી જી Okay. બ્રેકઅપ થાય, અધરવાઇઝ કોઈ બીજા ક્રાઇમ પણ થતા હોય છે આમાં, જેને આપણે પોક્સો તરીકે પણ કહીએ છીએ, કે જે 15 વર્ષથી નાના છોકરા હોય છે ને, જે છોકરીઓ કે છોકરાઓ, એમની સાથે જે ન થવાના બનાવો બનતા હોય છે ને એ આમાં બને છે, એને આપણે પોક્સો તરીકે કરીએ છીએ. એટલે એ વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું કે જો કોઈ દિવસ કોઈનો દેખાવમાં જઈ અને દેખાદેખી કરીને ક્યારેય કોઈ વસ્તુ નહીં કરવાની. બીજી વસ્તુ આવે છે એ સિવિલ મેટર હોય છે. એમાં કેવું હોય છે, પ્રોપર્ટીને લગતા ડિસ્પ્યુટ હોય છે. જેમ મહારાજે કીધું છે ને આપણને કે ભાઈ કોઈ બી વસ્તુ છે તમે કાંઈ બી કરો, શિક્ષાપત્રીમાં જ કીધું છે કે લેખિતમાં કરવાનું. હવે જ્યારે વડીલો ગુજરી જાય છે ને એમના પછી જે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ હોય છે, ભાઈઓ વચ્ચે હોય છે, ભાઈઓ બહેનો વચ્ચે હોય છે, પોતાને જોઈતું હોય છે, ભાઈઓની પ્રોપર્ટીમાં ભાગ માગતા હોય છે, એ રીતના બધા ડિસ્પ્યુટ આવતા હોય છે મારી પાસે. સાથે ભરણ પોષણના ને એ બધા હા, કેસીસ. જી. એ મેટ્રિમોનિયલ મેટરોમાં છે હવે બધું. એમાં એવું થાય છે, વાઇફ છે એનામાં સહનશક્તિ હવે કોઈ બીમાં નથી, વાઇફ હોય કે હસબન્ડ, નાની નાની વસ્તુ થાય છે ને એટલે એ જતા રહે છે. એટલે એના માટે પછી જાય અને હસબન્ડ પાસેથી પૈસા લેવા માટે ભરણ પોષણના કેસ થાય. જે વિક્ટીમ છે, ખરેખરથી ભોગ બનનારા હોય છે ને એમના માટે આ બેસ્ટ છે. પણ અત્યારે શું થાય છે કે જે કાયદાઓ છે ને એનો ગેરઉપયોગ થાય છે, જે આપણે નથી કરવાનો. જતું કરવા શીખો તો ક્યારેય કોઈ દિવસ આ વસ્તુ આવતી જ નથી, કોર્ટે જવું જ નથી પડતું. સાસરે જાશો ત્યાં 10 જણ હશે, 10 જણને આપણા રંગે રંગવા સહેલા નથી, આપણે એના રંગે રંગાવો, પછી ઓટોમેટિક આ વસ્તુ થઈ જશે કે એ લોકો તમે જેમ કહેશો એ રીતે સરળ થઈ અને રહેશે. હા, જો તમારે જરૂરત છે કે ભાઈ હવે અમારી કેપેસિટી બહાર છે, કોઈ ઊંધા પગલાં વિચારો, એ પહેલાં ચોક્કસ કોર્ટે જવાનું. કહેવાનો મતલબ કે તમારી ભૂમિકા જુલી મેમ એડવોકેટ તરીકેની ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કે આ ગર્લ્સ જે બધા છે એને ભૂલ કરવી જ નથી અને છતાં પણ ક્યાંક એ ભૂલનો શિકાર બને છે બિકોઝ ઓફ કોઈના લલચામણા શબ્દોમાં, કોઈના બાહ્ય લુકમાં જોઈને ક્યાંક પગ સ્લીપ થઈ જાય. તો એવા સમયે કોર્ટ અને કાયદાના પગથિયા પહેલાં ચડવા જોઈએ કે શું કરવું જોઈએ? ના, શરૂઆત આપણે ક્યારેય કોર્ટે જવાની કરવાની જ નહીં. પહેલાં આપણા ઘરમાં હોય, મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેન સાથે, કોઈ બી સાથે તમારો જે ઇસ્યુ છે એ ખુલ્લા દિલથી વાત કરવાની કે ભાઈ મારાથી આ બની ગયું છે, હવે મારે શું કરવું. એ વડીલો છે તમને માફ કરી જ દેશે, તમને રસ્તા બતાવશે. એનાથી ઉપર જાય, ચલો આપણે પેરેન્ટ્સ સાથે વાત નથી કરી શકતા તો આપણે એવા કોઈ મિત્ર હોવા જોઈએ જેની સાથે આપણે ખુલ્લા દિલથી વાત કરીએ કે ભાઈ હું કહું છું મને આ પ્રોબ્લેમ થયો છે તો તું મને કહે. અને એનાથી પણ એક સ્ટેપ ઉપર આપણી પાસે આવા ભગવતીઓ છે, બધા આપણા સાધકો છે, એમની પાસે જઈ અને તમે મન મૂકીને કહી દો, એમના ખોળામાં બેસી અને તમે રડી લ્યો કે ભાઈ મારાથી આ થયું છે, મારે શું કરવું. હું તમને 151% કહું છું, મારા પોતાના અનુભવ ઉપરથી તમને રસ્તો મળશે ને મળશે જ. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ટુ સુયોગીનબેન, કે આપ તો સૌ વડીલ સંત બહેનો બધા જ બાલ આબાલ વડીલો બધા જ પોતાની ખાનગીઓ કરવા માટે ભગવા બહેનો પાસે આવતા હોય, તો એ બધાના સોલ્યુશનનો રામબાણ ઈલાજ શું હોઈ શકે? સ્વામીજીની કથા વાર્તા તો આપણી સાથે હંમેશા છે જ, પણ આ પ્રશ્નના જવાબ રૂપે એક વાત કહેવાનું મન થાય છે કે પ્રેમબેન કાયમ શીખવાડતા કે કોઈ પણ સોલ્યુશનનું એક ઉપાય શું છે તો કે ભજન અને પ્રાર્થના. ભગવાનને જેટલી પ્રાર્થના, જે ભગવાનને માનતા હોય આપણે, પણ એમની પાસે બેસીને, આપણા ઘરમાં મંદિર હોય તો 10 મિનિટ એમની પાસે બેસીને ભજન કરીએ, પ્રાર્થના કરીએ, તો ગમે તેવો પ્રોબ્લેમ હોય ભગવાન આપણી સાંભળે છે અને એનું સોલ્યુશન આપે જ છે. એ મોટું આપણું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ છે તો આપણને મોટું એ ફળ છે. બીજી એક વાત એ કહેવી હતી કે વેર સાયન્સ એન્ડ્સ રિલિજિયન સ્ટાર્ટ્સ, where technology ends, religion starts. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એનાથી બિયોન્ડ છે રિલિજન એટલે જ ભજન અને પ્રાર્થના. જેમ જેમ આપણે પ્રાર્થના કરતા જઈશું, સ્વામીજીની આજ્ઞા છે આપણને કે 10 મિનિટ સવારે પૂજા અને 10 મિનિટ રાત્રે ભજન કરીને સૂઈ જાય,
એના જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે મહારાજ એનું સોલ્યુશન કરે જ. એક નાનકડો પ્રસંગ શેર કરું તમારી સાથે. સ્વામીજી પાસે એક યુવક આવ્યા અને એને ટી શર્ટ પહેરેલું, એની ઉપર લખેલું થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. સ્વામીજીએ વાંચ્યું એ સૂત્ર અને પછી સ્વામીજીએ એવું કીધું જોડેના સંતને કે આપણે ત્યાં પણ યુવા શિબિર આવે છે ને, તો આપણે ટી શર્ટ બનાવડાવીએ દીકરાઓ માટે અને એની ઉપર આપણે લખીએ મારી મૂર્તિ કરતાં મારો મંત્ર મહાન છે. શું કીધું સ્વામીજી? એવું કીધું કે મારી મૂર્તિ કરતાં મારો મંત્ર મહાન છે. સ્વામીજી આપણને કહેતા હતા કે ભગવાનને જેટલું સંભાળીએ એટલા આપણા થઈ જાય છે. તો ઘણા બધા આપણને સોલ્યુશન્સ આપ્યા છે સ્વામીજીએ પ્રેમબેને. અત્યારે આપણે શોર્ટમાં આ વાત કરીએ છીએ, બાકીની ફરી ક્યારેક ભેગા થઈશું ત્યારે વાત કરશું. સજાનંદ સ્વામી. મતલબ તમે એવું કહેવા માંગો છો ને કે પ્રોબ્લેમ છે તો સોલ્યુશન છે જ, અને એ સોલ્યુશન દીદીએ બતાવ્યું. 30 મિનિટનું ભજન હોઈ શકે, એ સોલ્યુશન બોલ્યા શ્રીહરિ હોઈ શકે, એ સોલ્યુશન વડીલ સંત બહેનોનો સમાગમ હોઈ શકે, એ સોલ્યુશન 3 ગ્રંથ, કોઈ પણ ગ્રંથને ઓપન કરો અને ભગવાન આપણને સોલ્યુશન આપવા માટે बैठा है. नाउ नेक्स्ट क्वेश्चन टू किरण मैम. किरण मैम, आप टीनेजर और यंगेस्ट गर्ल्स के साथ काम कर रहे हो. साथ में ये एज ऐसी है कि जहाँ से गर्ल्स के अंदर हार्मोनल चेंजेस इम्बैलेंस होते हैं और साथ में गर्ल्स ये एज में से पसार हो रही है, और साथ में ये बात भी है कि बाहर की जाकमजोड़ है, कलयुग का वातावरण है, तो ये आकर्षण भी बहुत जबरदस्त है कि गर्ल्स को विचलित कर रही होती है. साथ में जंक फूड तो है ही सही. तो आप ये सब के बीच में से हम गुजर रहे हैं, तो आप ये सब के बीच में आप हमें क्या मैसेज देना चाहोगे? थैंक यू दीदी, आपने एक क्वेश्चन लाया. ये क्वेश्चन आज हर स्टूडेंट का है, हर स्टूडेंट का है, क्योंकि स्टूडेंट ये भी नहीं कर सकता है कि वो एक्सटर्नल कुछ भी जो हो रहा है उससे अफेक्टेड ना हो. अफेक्टेड तो होगा, रह रहे हैं, आसपास फ्रेंड्स हैं, सब कुछ पता चल रहा है, दुनिया की झमक धमक भी है, सब कुछ है, पर इन सब चीज़ों को करने के बाद एक सॉल्यूशन है. इसका सॉल्यूशन है, फॉर एग्जाम्पल अगर हम भाग करते हैं इसको कि मीडिया डिस्ट्रैक्शन पहले लेते हैं, व्हाट्सएप, इंस्टाग्राम, ये सब के जो डिस्ट्रैक्शन है उनके लिए आपके पास ऐप ब्लॉकर है. किसको किसको पता है ऐप ब्लॉकर क्या है? हाथ ऊपर करिए. तो आपको नहीं पता तो मैं बता रही हूँ. आपके जितने ऐप है जो आपको डिस्ट्रैक्ट करते हैं, चाहे वो इंस्टा हो, व्हाट्सएप हो, यूट्यूब हो, कुछ भी हो, उसके पर आप अपनी मर्जी के अनुसार आप टाइमर सेट कर सकते हैं. इट कैन बी एज लेस एज 5 मिनट्स और एज मोर एज लाइक 30 मिनट्स, जितना आप अपना टाइम निकालना चाहते हैं. फॉर एग्जाम्पल अगर आप यूट्यूब पे कोई लेसन ही सर्व कर रहे हैं, आप उस पर ऐप ब्लॉकर लगाएंगे तो उतने मिनट के बाद ऑटोमेटिक वो ऐप बंद हो जाएगा. एंड पार्ट 2 भी है इसका. अगर आप स्टूडेंट हैं तो जिस टाइप के वीडियोस आपके लिए यूजफुल है, बिकॉज वो आपका प्रोफाइल लेता है, विद इन दैट 10 मिनट्स वो नेक्स्ट जो वीडियो सजेस्ट करेगा वो सिर्फ आपके एकेडमिक से रिलेटेड वीडियो ही होगा. जी जी मैम. सो ये एक ऐप ब्लॉकर एक हुआ. दूसरा, पीयर प्रेशर. सब कर रहे हैं, मैं क्यों नहीं? सब जा रहे हैं, मेरा क्यों नहीं? सबको ये खाना है, मैं क्यों नहीं? मुझ पे रिस्ट्रिक्शन क्यों? नॉर्मल क्वेश्चंस है, सबको आता है, बट हमें खुद सोचना है. और वही जो दीदी जी बता रहे थे, अच्छे मित्र की बात, अपनी संगत की बात, तो अच्छी संगत चुननी है. अच्छी संगत चुनने के बाद अपने फोकस पे हम वापस चले जाएंगे कि हम क्या करना चाहते हैं. क्या जो हम बाकी कर रहे हैं वो मेरे लाइन ऑफ एक्शन में आ रहा है करने के लिए? अगर नहीं आ रहा है तो मुझे ना बोलना है उसको से पहले खुद को कि ये मेरे लिए नहीं है, मुझे नहीं करना है. उसके बाद सबसे इम्पॉर्टेंट इन केसेस में है एक अच्छा मित्र या मेंटर या गाइड होना चाहिए. कोई ज़रूरी नहीं कि वो आपका हम उम्र ही हो. कोई दीदी हो सकती हैं जिनको आप अपनी प्रॉब्लम बता सकते हो कि मैं करना चाहती हूँ
लेकिन ये मुझे डिस्ट्रैक्ट कर रहा है। वो आपसे बड़े हैं, ज़्यादा अनुभवी हैं, तो वो अपने अनुभव से आपको वापस आपके मार्ग में लाएंगे। मैं एक ही चीज़ बिलीव करती हूँ कि हमने पढ़ा है ना महाभारत में, सबको जब अर्जुन वो तीर चला रहे थे सबको बहुत कुछ दिख रहा था, बट लास्ट में जब गुरु ने बताया कि फोकस करो फोकस करो फोकस करो, तब अर्जुन को सिर्फ मछली की आँख ही दिखाई पड़ी थी। इसमें 2 पार्ट मैंने लिया, एक गुरु का महत्व कि गुरु ने राह दिखा दिया, दूसरा हमने फॉलो किया तो हमें सिर्फ मछली की आँख ही नजर आई। सो हम फोकस करेंगे, अपने गुरु की आज्ञा का पालन करेंगे तो कोई भी डिस्ट्रैक्शन हमें डिस्ट्रैक्ट नहीं कर सकता है। हम अपने मार्ग में डिस्ट्रैक्ट होकर वापस आ ही जाएंगे और हम अपना डिस्ट्रैक्शन को अवॉइड करके जो हमको अचीव करना है वो हम कर सकेंगे, ये मेरा विश्वास है। जी मैम, हम अपना स्क्रीन टाइम कम कर दे। बिल्कुल, स्क्रीन टाइम तो बिल्कुल कम कर देना चाहिए। इट्स अगर नॉट अच्छी सी पढ़ाई करनी हो तो एब्सोल्युटली तो बड़े बड़े लोग छोटा वाला मोबाइल यूज करते हैं ना। छोटे छोटे, हाँ, नोकिया 100 सबसे ज्यादा प्रेस्क्राइब मोबाइल है, जिसको अपने स्कूल में हर बोर्ड गोइंग बच्चे के पेरेंट को मैं कहती हूँ 1000 रुपए खर्च होगा पर इस साल के लिए सिर्फ नोकिया 100 खरीद के दे दीजिए बच्चे को। तो मैम सिर्फ वो हमारा प्रॉमिस है कि हम पढ़ाई के समय मोबाइल सदंतर यूज नहीं करेंगे। बोलिए जोर से, जोर से बोलिए, नहीं सुनाई हम पड़ा। मोबाइल का यूज कौन से समय पे, और जब हम स्टूडेंट हैं तो ज्यादा टाइम हमारा पढ़ाई का ही है। ऐसा नहीं 2 घंटा पढ़ाई करके 4 घंटा मोबाइल देख लिया। जूली मैम से एक बात पूछना भूल गए हम कि નામ વગરનું જે રિલેશનશીપ છે એમાં કાયદો કંઈ કરી શકે છે હેલ્પ? પહેલા તો નામ વગરના રિલેશનમાં પડવાનું જ નહીં, બરાબર? નામ વગરનું રિલેશન ક્યાંય માન્ય નથી, તો એ રિલેશન અમારે કોની સાથે રાખવાનું? એ રિલેશન આપણા આત્મા સાથે, એ રિલેશન આપણા આત્મા સાથે રાખો જેની નામની જ જરૂર નથી, આપણે અંદર સાથે રાખો। તો એવા કોઈ અંગત વ્યક્તિઓ છે, આમાં કેવું થાય છે નામ વગરના જે રિલેશન હોય છે ને, એ જે કે લિવ ઇન રિલેશનશીપ છે, મૈત્રી કરાર છે, કાયદો તમને ક્યાંય હેલ્પ નહીં કરે એમાં। લિવ ઇન રિલેશનશીપના એ રૂલ્સ છે, એવું કે બધા કરીને રહેવા માંડે છે, એનું શું રૂલ્સ છે? મેરિડ ન હોવા જોઈએ તો તમે રહી શકો। એમાં તમને એક બેનિફિટ મળે, હસબન્ડ વાઇફ જેવા જો રિલેશન હશે તો તમને ડોમેસ્ટિકમાં લાભ મળશે, ભરણ પોષણ તો તોય નહીં મળે। ડોમેસ્ટિકથી જેટલા બેનિફિટ મળતા હશે એ જ મળશે, પણ એના જે લિવ ઇન રિલેશનશીપના જે રૂલ્સ છે એ ફોલો કરેલા હશે તો જ। એટલે આપણે એવા કોઈ રિલેશનમાં જવાનું થતું નથી। આપણું રિલેશન તો અક્ષરધામનું, આપણું રિલેશન હરિધામનું, આપણું રિલેશન ભક્તિ આશ્રમનું, આપણું રિલેશન આત્મીયતાનું, અને એ રિલેશન ફક્ત ને ફક્ત આપણા મમ્મી પપ્પા સાથેનું અને આપણા પરિવાર સાથેનું અને આપણા સંત બહેનો સાથેનું જ આપણે રાખીશું। નાઉ લાસ્ટ ક્વેશ્ચન, ચૈતાલી મેમ, અમારા તમે વાત કરી કે સૌંદર્ય પ્રસાધનો અમે વાપરીએ, જુદી જુદી કંપનીના લોશન્સ, મોઇશ્ચરાઇઝર બધું જ વાપરીએ છીએ, પરંતુ એનાથી તો અમે કંઈ એટલા બ્યુટીફુલ કદાચ 2-5 મિનિટ માટે લાગતા હોઈશું, પરંતુ આત્માને બ્યુટીફુલ બનાવવો હોય તો અમારે શું કરવું જોઈએ? દીદીએ ખૂબ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ આપણે ખાલી બાહ્ય સુંદરતા માટે જોઈએ છે કે મારી પાસે ઘણા બધા પેશન્ટ આવે, ઇન્સ્ટાગ્રામમાંથી એડવર્ટાઇઝ જોઈને આટલું મોંઘું સિરમ લીધું, સિરમ બધા અવેર છો, બરાબર ને? કયો સિરમ લગાડવું, કયું ક્લિન્ઝર વાપરવું, કયું ટોનર વાપરવું, સો એવરીથિંગ વી આર ડુઈંગ ઇઝ ફોર એક્સટર્નલ બ્યુટી। તો અંદર, અને એક અમે ભણીએ ને જ્યારે કે લાઈક સ્કિનમાં એમડી કરતા હોઈએ ત્યારે અમને ખાસ શીખવાડવામાં આવે, સ્કિન ઇઝ રિફ્લેક્શન ઓફ યોર ઇનર બ્યુટી। તમે સ્ટ્રેસમાં છો, સ્કિન આપોઆપ ડલ લાગશે, એ તમે હેપી છો, યોર સ્કિન વિલ બી ગ્લોઈંગ। તો આપણે જે ફોકસ કરવાનો છે આપણા સર્વાંગી બેટરમેન્ટ માટે કરવાનું છે। તો આપણી ઇનર બ્યુટી વધારવા માટે આપણે શું કરી શકીએ? ફર્સ્ટ થિંગ કે આપણે અમુક ફિઝિકલ અટેમ્પ્ટ કરવા પડશે। હું હમણાં ખૂબ ઓબ્ઝર્વ કરું છું કે મારી પાસે જેટલા ટીનેજર્સ ગર્લ્સ આવે છે એ બધાની સર્કેડિયન રિધમ એ ખોરવાઈ ગઈ છે। હવે સર્કેડિયન રિધમ આ વર્ડ શું છે? તો આપણે જે હ્યુમન બીઈંગ છીએ એ એક રિધમમાં ભગવાને ગોઠવ્યા છે કે રાત પડે સૂઈ જાય, સવારે વહેલા ઉઠી જાય,
પછી એમની દિનચર્યા કરે અને આગળ વધે. ત્યારે મોટા ભાગના પ્રશ્ન આ રીધમ ખોરવાઓના લીધે થાય છે. આપણે સત્સંગી છીએ એટલે આપણે વાંધો નથી આવતો, બાકી રાત પડે મોડા 2, 3, 4 વાગ્યા સુધી વેબ સિરીઝ જોવી, સવારના 12 વાગે ઉઠવું, પછી નાસ્તો કરવો, પછી સોફા ઉપર બેસીને ટીવી જોવું, કે આ એક કોમન સિચ્યુએશન બનતી જાય છે જે પરિવારને ડિસ્ટ્રોય કરે છે. તમે આજે મમ્મીના ઘરે છો ત્યાં સુધી વાંધો નથી, મમ્મી ચલાવે છે, અને હું તો કહું છું મમ્મીઓ પણ ન જ ચલાવવું જોઈએ. આના લીધે તમે બધા ઘણા બધા ડિસીઝને એટ્રેક્ટ કરો છો. પીસીઓડી સાંભળેલો છે કોઈ વર્ડ? યસ, આ સાંભળ્યો છે, મતલબ કે ઘણા બધા ફેસ પણ કરે છે. એનું ફૂલ ફોર્મ છે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જે આ દિનચર્યાના લીધે લગભગ દર 5 ગર્લમાંથી 1 ગર્લને જોવા મળે છે. કે તમે શું કરો છો? બેઠાડું જીવન અપનાવો છો. આપણી જે જૂની શૈલી પ્રમાણે છે એ પ્રમાણે આપણે નથી જીવતા. તો એક ખાસ આપણે ફિઝિકલ એક્ટિવિટી પર હું ખાસ એમ્ફસાઇઝ કરીશ કે કરો, ઘરના કામમાં હાથ બટાવો. રસોઈ શીખવી કોઈ નાની વસ્તુ નથી, શીખવી જ જોઈએ. ઇટ ઇઝ અ લાઈફ સ્કિલ. કે એક સ્ત્રી એમ્પાવરમેન્ટ, આપણે વુમન એમ્પાવરમેન્ટને આપણે કંઈક ખોટી જગ્યાએ ન લઈ જઈએ. જસ્ટ એક ખાસ વસ્તુ આપણે શીખવાની છે. ઇનર બ્યુટીને ગ્લોરીફાય કરવા ખાસ આપણે આ રીતે ફિઝિકલ એક્ટિવિટી રાખીએ. સ્વામીજીએ કીધું છે એમ આપણી દિનચર્યા ખૂબ સરસ રીતે ચાલુ કરીએ. સવારે ઉઠીએ, આપણે પૂજા કરીએ, 30 મિનિટનું ભજન કરીએ, એક સરસ પોઝિટિવ વાઇબ્રેશન સાથે દિવસ ચાલુ કરીએ. સેવા ભક્તિ કરતા હોઈએ, આપણું જે પણ કંઈ રૂટીન છે એને વ્યવસ્થિત રીતે કરીએ, ફિઝિકલ એક્ટિવિટી રાખીએ. સાંજ પડે સૂતી વખતે એક આપણે ભગવાનનું નામ લઈને, સ્વામીજી કહે ને એમ કે રોજનું તેવું રોજ ચૂકતે કરીએ, 30 મિનિટનું ભજન કરીએ. થેન્ક યુ મેમ. આપ યુથને એક જ લાઈનમાં કોઈ સંદેશ આપવા માંગતા હો તો શું આપશો? ઓનલી વન લાઈન. ખાસ કહીશ કે અત્યારના સમયમાં જે એકદમ વાતાવરણ આપણે જોઈએ છે કે કલુષિત જ કહી શકાય, પ્રદૂષિત જ કહી શકાય, તો એ વાતાવરણની અસર આપણા ઉપર ન થાય એના માટે એક ખૂબ સારો મેન્ટર, ખૂબ સારા ગાઈડને રાખવો. આની અસર થાય ત્યારે આપણને એમાંથી હાથ પકડીને બહાર કાઢી શકે. હું એમ નથી કહેતી નહીં જ થાય, થશે, પણ એમાંથી આપણને હાથ પકડીને બહાર કાઢે અને આપણો એ સમય નીકાળી દે એવા મેન્ટરની નજીક. સ્પિરિચ્યુઅલ મેન્ટર. યસ. એક લાઈનમાં જુલીબેન આપ શું કહેશો? 205 શ્લોક છે એને ફોલો કરો, પછી કાંઈ કરવાની જરૂર છે. थैंक यू मैम. किरण मैम, ओनली वन टैगलाइन फॉर गर्ल्स. सेम चीज रिपीट करोगी जो चैताली मैम ने बोला कि किसी भी सिचुएशन में रहो, किसी से बात जरूर करो. एक मेंटर गाइड जीवन में होना बहुत जरूरी है. सिचुएशन आएंगे, अच्छे बुरे सब आएंगे, पर एक अच्छा मेंटर हो तो अच्छे को कैसे अच्छे से रहना है वो सिखा देगा और बुरे को कैसे पार करना है वो सिखा देगा. और लास्ट સુયોગીન દીદી, આપ અમને શું એક જ ટેગલાઇનમાં મેસેજ આપવા માંગશો? આગળ જે વાત કરી એના કનેક્શનમાં એક નાની વાત કરવી છે. અત્યારે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, એ ભજનની જે મેં વાત કરી ને પ્રાર્થનાની, એના રિલેટેડ છે. અત્યારે જે પ્લેન ક્રેશ થયું અમદાવાદમાં, આપણો એ દીકરો, જે દીકરાઓ ઇન્ટર્નશીપ કરતા હતા અને મેસમાં જે જમતા હતા, જેની ઉપર પ્લેન, એ બિલ્ડિંગ ઉપર જે પ્લેન પડ્યું અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓન ધ સ્પોટ ગયા. એવું કહેવાય છે કે એની થાળી પણ એઝ ઇટ ઇઝ દેખાતી હતી અને એ લોકો ઓન ધ સ્પોટ ત્યાં ધમવા ગયા. આપણો એ દીકરો જુનાગઢના, એના મમ્મી પપ્પા રહે છે ને અમદાવાદમાં સ્ટડી કરે છે, અને એક્ઝેક્ટ 1:30 એ ઊભો થઈને જમવા ગયા અને જમીને ઊભા થઈને પોતાના રૂમ પર ગયા અને પ્લેન ક્રેશ થયું. કેમ મહારાજે બચાવ્યો? કે એ જ્યારે MBBS પૂરું કરીને અહીંયા દર્શન કરવા આવ્યા હતા અને પ્રેમ સ્વામીજીને મળ્યા, ઇન્ટર્નશીપ ચાલુ કરવાની છે, આગળ માસ્ટર્સ, એ બધી વાતો કરી પ્રેમ સ્વામી સાથે. અને પ્રેમ સ્વામીજીએ એને નિયમ આપ્યો કે આપણે રોજ 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે ભજન કરવાનું. એને એક પણ દિવસ પડ્યા વગર ભજન કર્યું તો મહારાજે આટલી, તમે વિચાર કરો કે 1:30 જમીને ઊભો થયો એ દીકરો, નીરવ કરીને નામ છે, અને 5 મિનિટમાં પ્લેન ક્રેશ થયું એ બિલ્ડિંગ ઉપર. મહારાજે કેટલી મોટી એની રક્ષા કરી. તો ખરેખર આ તો રિસેન્ટ અત્યારે જ બનેલો આપણી વચ્ચે આ દાખલો છે. તો આપણે 10 મિનિટ સવારે 10 મિનિટ સાંજે રોજે જ ભજન કરવાનું.
એક પણ દિવસ પડ્યા વગર જો આપણે ભજન કરીએ તો મહારાજ આપણી રક્ષા કરે અને કરે જ. આ બધા જ ત્રણેય મેં બહુ સરસ વાતો કરી. આપણને એકદમ શું કહેવાય કે ઇન્સ્પિરેશન મળે, આપણને જીવવા માટેની તાકાત મળે એવી વાત કરી. એક લાસ્ટ લાઈન કોઈ લોકોએ કીધું ને કે એવો કોઈ વ્યક્તિ શોધી કાઢો કે જેની સાથે તમે મિત્રતા કરી શકો. એક નાની બહુ ફાઇન ઇંગ્લિશમાં પ્રોવર્બ છે કે when a drop of a water falls in a lake, it loses its identity. When a drop of water falls on the rose, it shines. And when the drop of the water falls on the pearl, it drops in the shell, it becomes pearl. Drop is the same, but company matters. એટલે જે રવિ આપણા જીવનમાં એવું કોઈક મિત્ર રાખીએ જેની સાથે આપણે બધું શેર કરી શકીએ, એવું આપણને કોઈક સરસ મિત્ર મહારાજ આપી દે, એ જ પ્રાર્થના સજાની. જોરદાર તાલીથી સુયોગીનબેનની આ વાતને વધાવીએ. સારા મિત્રોના સંગમાં રહીશું. રાત્રે અને સવારે 10-10 મિનિટ અવશ્ય ભજન કરીશું અને સ્વામીજીના કૃપાપાત્ર બની રહીશું. થેન્ક યુ ડૉક્ટર ચૈતાલી મેમ, થેન્ક યુ કિરણ મેમ, થેન્ક યુ જુલી મેમ, થેન્ક યુ સુયોગીન દીદી. તમે અમને થોડી જ મિનિટોમાં ઘણું બધું આપ્યું.